સુરત શહેરમાં જન્માષ્ટમીને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ। સુરતના અલગ અલગ વિસ્તારોમાં દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું। દિવ્ય પથ ફાઉન્ડેશન દ્વારા પશ્ચિમ વિધાનસભામાં નમો દહીં હાંડીનું આયોજન। સૌપ્રથમ વખત સુરતના દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું। ગોવિંદા મંડળો દ્વારા દહીં હાંડીને સલામી આપવામાં આવી। ક્રેનની મદદથી મટકી લટકાવવામાં આવી। મટકી ફોડનાર અને સૌથી ઊંચો પિરામિડ બનાવનાર ગોવિંદા મંડળને 1,11,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સુરત।